ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળા સમસ્ત લેઉવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામ મંદિર ખાતે દર્શને પહોંચ્યા। ખોડલધામ ખાતે પદ્મિનીબા વાળાએ પ્રાર્થના કરી કે રૂપાલા ખુદ ચૂંટણીમાંથી હટી જાય। આ દરમિયાન પદ્મિનીબા વાળાએ કહ્યું કે પરસોત્તમ રૂપાલા 5 લાખ વખત માફી માંગે તો પણ માફી નથી આપવાની। પરસોત્તમ રૂપાલાએ ચૂંટણી નથી લડવી તેવું જાહેર કરી દેવું જોઈએ। પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીથી ક્ષત્રિય સમાજનો રોષ 7મા આસમાને પહોંચી ગયો છે। ક્ષત્રિયોની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ। ને ખોડો પાથરીને મેં પ્રાર્થના કરી છે કે ક્યાંક ને ક્યાંક જે રૂપાલાભાઈએ અમારી સ્વાભિમાન ઉપર ઠેસ પહોંચે તો ક્યાંક ને જે પહોંચાડી છે તો એમને ક્યાંક ને ક્યાંક એવું થાય કે હું જે મેં આ અભદ્ર ટિપ્પણી કરી છે ને હું પાછો વળી જાઉં તો ક્યાંક ને ક્યાંક પણ અમને એમ થશે કે ના રૂપાલાભાઈને હજી પણ એક અફસોસ થયો છે અને એક પગથિયું પાછળ હટી ગયા છે। માફી તો હજી લગભગ કદાચ 5 લાખ વખત માગશે ને તો પણ માફી તો છે જ નહીં। એને પોતાનું ટિકિટ રદ કરવાની છે, એની સજા છે। માફી તો અમે આપશું જ નહીં। તો સરકારશ્રીને પણ હું અપીલ કરું છું કે રૂપાલાભાઈને હટાવી અને કોઈ પણ વ્યક્તિને આપો। જે મહાસંમેલનમાં રાજસ્થાનથી અને ઘણા મોટા લોકો ત્યાં પધારવાના છે અને ત્યાં અમે ડિસિઝન લેશું કે આગળ જતા અમારી રણનીતિ શું કરવી।